વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગૃતિભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. અમારી એકાદશી અને અમારી બારસ આજે આપણે અગરબત્તી નિરૂપણ કરીએ. સ્વામિનારાયણ વચરામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો પહેરવાના હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા વાજે સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરવી છે. તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદય વિશે જે આકાશ છે તેના વિશે વર્તે છે અને તે હૃદય આકાશના વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાના વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તે મારા હૃદય વિશે એકલું તેજ વાપરી રહ્યું છે અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને એ જે કૃષ્ણ છે તે આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેના આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. શ્રીજી મહારાજની આ વાત આપણે સમજી રહ્યા છીએ. હમણાં છેલ્લા 10-12 દિવસથી પ્રાપ્તિના વિચાર ઉપરનું બહુ અદભુત સત્ર ચાલી રહ્યું છે. ગયા વર્ષે પણ આપણે 15 દિવસ સુધી આ પ્રાપ્તિનો વિચારનું મહત્વ, પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો અને એના માટેનો આગ્રહ મહંત સ્વામી મહારાજનો એ ગયા વર્ષે 15 દિવસ સુધી બહુ અદભુત આપણે લાભ લીધેલો અને આ વખતે પણ પાછું પ્રગટની પ્રતીતિ, પ્રગટની નિષ્ઠા અને એના ઉપર જ આખું સત્ર ચાલી રહ્યું છે. તો આપણે જે મધ્યનું 13 આપણે સમજી રહ્યા છીએ એ બહુ સૈદ્ધાંતિક રીતે સમજી રહ્યા છીએ. પ્રાપ્તિ શું છે, પ્રાપ્તિમાં કોણ આપણને મળ્યું છે, એમાં સ્વામિનારાયણ ભગવાન એનો જો યથાર્થ મહિમા આપણે સમજાય તો એ મહારાજ આપણને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી દ્વારા પ્રાપ્ત થયા છે એનો આપણને આનંદ રહે અને તો એનું જે રિઝલ્ટ આવે તો
જે કઈ પ્રાપ્તિની વાતો થઈ રહી છે પ્રાપ્તિના મૂળમાં આ નિષ્ઠા છે, નિશ્ચય છે, ઉપાસના છે. આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો નિશ્ચય, એની શરણાગતિ, ઉપાસના અને નિષ્ઠા, તો જ આપણને પ્રાપ્તિનો કેપ રહે. તો ગયા વર્ષે પણ જ્યાં સુધી આપણે સાંભળીએ ત્યાં સુધી બહુ મજા આવે. આપણે એમ થાય ઓહો કેવા ભગવાન મળ્યા, કેવા ગુરુ મળ્યા, કેવી ગુણાતીત પરંપરા મળી, કેવી ઉપાસના, કેવો સિદ્ધાંત, કેવી સંસ્થા, કેવા સંતો, કેવા હરિભક્તો, બહુ અદ્ભુત આપણને આ બધું મળ્યું છે. પણ પછી ધીરે ધીરે શું થાય છે કે જેમ આપણો મોબાઈલ ચાર્જ થયેલો હોય, 100% ચાર્જ થયેલો હોય, પણ ધીરે 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 પછી એ ડિસ્ચાર્જ થવા માટે છેવટે 0 લેવલ ઉપર આવી જાય અને અચાનક આપણે વાત કરતા હોઈએ અને કટ ઓફ થઈ જાય, કારણ કે ચાર્જિંગ પૂરું થઈ ગયું. એમાં 15 દિવસ આપણું ચાર્જિંગ બહુ પાવરફુલ થઈ જશે, પણ પછી ધીરે 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 ચાર્જિંગ આપણું ઓછું થઈ જાય. સવારે આપણે ચા પીધી હોય ત્યારે આમ 1-2 કલાક સારું રહે, પણ ધીરે 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 એની અસર ઓછી થતી જાય. એમાં એવું જ છે. એટલે જ આ નિત્ય જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે સંત સમાગમ કીજે હો નિષદીન, સંત સમાગમ કીજે. આ વારંવાર રોજ આપણે કરવું પડે. જેમ 3 ટાઈમ ખાઈએ છીએ આપણે, એક દિવસ આપણે મહિનાનું ભેગું નથી ખાઈ લેતા, રોજ ખાવું પડે છે, રોજ કસરત કરવી પડે, રોજ યોગાસન, રોજ પ્રાણાયામ કરવા પડે. એમ આ પણ એવું જ છે. એટલા માટે આપણે અમુક અમુક સમયે દર એકાદશી અને ગુરુવારે થોડી કથા વાર્તાને આપણે બેટરી ચાર્જ થઈ જાય. એના માટેની બધી વાતો થઈ રહી છે. તો શ્રીજી મહારાજે પોતાની જે આધ્યાત્મિક સ્થિતિ છે એનું મહારાજ પોતે કારણ સમજાવી રહ્યા છે કે મને જેમ વર્તે છે, મને જેમ વર્તે છે એટલે 3 બાબતો છે. એક તો પંચ વિષયમાં ક્યાંય આસક્તિ નથી, જે આપણો બધાનો પ્રોબ્લેમ છે. આ બીજું કે એમને સમત્વ ભાવ છે સારા પદાર્થો, નરસા પદાર્થોમાં, એમાં પણ આપણે પ્રશ્ન છે. અને ત્રીજી વાત છે કોઈ સદગુણોનો અહંકાર નથી, એ અહંકારમાં પણ આપણે અટવાયેલા છીએ. તો આ બધું દૂર કરવાનો બહુ સરળ અને સૈદ્ધાંતિક ઉપાય શ્રીજી મહારાજ પોતે સમજાવી રહ્યા છે. એમાં મૂળ તો વાત આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે. આત્માને જાણવું જુદી બાબત છે, આત્માને સમજવું જુદી બાબત છે, આત્મા છે માનવું જુદી બાબત છે, અને આત્માનો સાક્ષાત્કાર થવો એ બિલકુલ જુદી બાબત છે. તો સૌ પ્રથમ તો આપણે આત્મજ્ઞાન, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર, આ 3 ભૂમિકાની વાત આપણે કરવાના છીએ. એમાં પહેલી વાત આપણે સમજી રહ્યા છીએ કે આત્મજ્ઞાન શું છે. તો પહેલા આપણે શું નથી એ આપણે સમજી રહ્યા છીએ. એમાં આપણે સ્થૂળ દેહ નથી, આપણે સૂક્ષ્મ દેહ નથી, અને ગયા વખતે આપણે જોયું કે આપણે કારણ દેહ પણ નથી. આ સ્થૂળ અને સૂક્ષ્મ અને કારણ દેહ એ આત્માથી ભિન્ન છે, આત્માથી પૃથક છે. જેમ આપણું કપડું આપણા દેહથી જુદું છે, એમ આપણો દેહ પણ આત્માથી જુદો છે. ખાલી સ્થૂળ દેહ નહીં, ખાલી સૂક્ષ્મ દેહ નહીં, પણ કારણ દેહ સહિત જુદા છે. જે મકાન અને આપણે જુદા છીએ. ભલે મકાનમાં આપણે હોઈએ, પણ મકાને આપણે નથી, મકાનથી આપણે જુદા છીએ. પછી એવી જ રીતે આપણે સ્થૂળ દેહથી જુદા છીએ, આપણે સૂક્ષ્મ દેહથી જુદા છીએ, આપણે કારણ દેહથી જુદા છીએ. જેવી રીતે આપણે ગાડીમાં બેઠા હોઈએ તો ગાડી આપણે નથી, આપણે ગાડીથી જુદા છીએ, આપણે ગાડીના માલિક અથવા ગાડીના ડ્રાઈવર છીએ. એમ દેહ તો ગાડી છે, અંદર બેઠેલો ડ્રાઈવર અને માલિક એ આપણે છીએ. તો આ સ્થૂળ દેહથી આપણે જુદા છીએ. તો જુદા છીએ તો કોણ છીએ આપણે? એટલું તો નક્કી થઈ ગયું કે આપણે સ્થૂળ દેહ નથી, આપણે સૂક્ષ્મ દેહ નથી, આપણે કારણ દેહ નથી. તો છીએ શું? તો હવે મહારાજ આપણને વાત સમજાવે છે કે આપણે આત્મા છીએ. આપણે દેહ નથી, પણ આપણે આત્મા છીએ. શ્રીજી મહારાજ બહુ જ બધા વચરામૃતની અંદર હું દેહથી જુદો આત્મા છું એની વાત આપણને વારંવાર સમજાવી છે. પ્રથમનું 16મું વચરામૃત લો,
પ્રથમનું 19મું વચરામત છે, પ્રથમનું 20મું, પ્રથમ 21, પ્રથમ 23, પ્રથમ 25 અને ઠેઠ અંત્યના 39 સુધી તમે જતા રહો તો મહારાજ બે ત્રણ વચરામત પછી હું 3 દેહથી હું જુદો આત્મા છું એની વાત મહારાજે સમજાવી છે. પ્રથમના 38મા વચરામતમાં શ્રીજી મહારાજ કહે છે કે જે બોલનાર છે એકચ્યુઅલી આપણી જીભ બોલતી એવું લાગે છે, પણ એ બોલનાર એકચ્યુઅલી આત્મા છે. આંખ જોત એવું લાગે છે, પણ જોનાર તો આત્મા છે. કાન સાંભળતો એવું લાગે છે, પણ કાન દ્વારા સાંભળનાર તો એ આત્મા છે. તો શ્રીજી મહારાજ પ્રથમના 38મા વચરામતની અંદર આ જીવનું સ્વરૂપ સમજાવ્યું છે કે જીવ શું છે. તો મહારાજ એમાં વાત કરે છે પ્રથમનું એ 38મું વચરામત છે. તો મહારાજ કહે છે થોડાક મેં એનો ઉત્તર કરીએ જે દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા એટલે બોલનાર, એટલે કે હું અત્યારે બોલું છું, તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે. હું તમને સમજાવું છું કે આપણે સ્થૂળ દેહ નથી, આપણે સૂક્ષ્મ દેહ નથી, આ કારણ દેહ નથી. તો આ સમજાવનાર જે વક્તા છે, મારે શું કહે છે, સમજાવનાર વક્તા તે દેહાદિક સર્વેના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને સર્વથી જુદો છે. બસ હું બોલનાર એકચ્યુઅલી દેહ નથી, મારી જીભ નથી બોલતી. જીભ તો એક સાધન છે. જેમ પેન્સિલથી લખીએ તો લખનાર તો હું છું, પણ પેન્સિલ એક સાધન છે. જેમ ગાડીથી આપણે સારંગપુરથી અમદાવાદ જઈએ તો એ ગાડી ચાલે છે, ગાડીનો ચલાવનાર તો હું છું. બાકી તો ગાડી તો જડ છે, આંખે જડ છે, ઇન્દ્રિય અંતઃકરણ જડ છે. તો એ જળને ચેતન તો કોણ કરે છે? જેમ પંખો હોય પણ અંદર કરંટ ન હોય તો પંખો ચાલે નહીં. ટ્યુબલાઇટ હોય પણ કરંટ ન હોય તો ટ્યુબલાઇટથી પ્રકાશ ન થાય. તો ટ્યુબલાઇટ એક સાધન છે, પણ ટ્યુબલાઇટ પ્રકાશિત તો થાય કે અંદર કરંટ હોય તો. પંખો તો ચાલે જો અંદર કરંટ હોય તો. એમ એસી આપણને ઠંડક તો આપે અંદર કરંટ હોય તો. હીટર આપણને હૂંફ તો આપે જો અંદર કરંટ હોય તો. કરંટ દેખાતો નથી. દેખાય છે મારી જીભ હલે, મારું મોઢું હલે, મારા હાથ હલે, એ દેખાય. પણ મહારાજ કહે છે એ બોલનારો જે વક્તા છે આત્મા છે. હવે તમારી વાત કરે છે મહારાજ. અને જે જીભ એને જીવ કહીએ અને જે શ્રોતા છે તમે સાંભળો છો તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે. મેં વાત કરી કે આપણે સ્થૂળ દેહ કેમ નથી, સૂક્ષ્મ દેહ કેમ નથી, કારણ દેહ કેમ નથી. જેમ દેહનું કપડું જુદું, મકાનને આપણે જુદા, એવી રીતે ગાડીને આપણે દેહ હું તમને સમજાવું છું, તમે સમજી રહ્યા છો. તો એકચ્યુઅલી સમજનાર કોણ છે? સમજનાર એ બુદ્ધિ નથી, સમજનાર એ મન નથી, સાંભળનાર એ કાન નથી. કાન તો માધ્યમ છે, કાન દ્વારા સાંભળનાર આત્મા છે. એટલે શ્રોતા પણ આત્મા છે, વક્તા પણ આત્મા છે, દ્રષ્ટા પણ આત્મા છે અને કર્તા પણ આત્મા છે. તો એ મહારાજ કહે છે તો દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે અને એને જાણે છે ને સર્વથી જુદો છે. એને જીવ કહીએ તો જીવ એટલે આ. ટૂંકમાં શ્રીજી મહારાજે બહુ જ બધા વચરામતની અંદર આપણને એટલી વાત કરી છે કે દેહ એ હું નથી, પણ હું કોણ છું? તો આત્મા છું. બસ આત્મા છું. તો મહારાજે આ પ્રથમ 72, પ્રથમ 73, મધ્યનું પહેલું વચરામત છે, સારંગપુરનું પહેલું, સારંગપુરનું 15મું, લોહિયાનું 17મું, પંચાળાનું 3જું અને ઠેઠ આગળ વધતા જાવ તમે તો મધ્યનું 32મું, મધ્યનું 35મું, મધ્યનું 57મું વચરામત છે. ત્યાર પછી ઠેઠ અંત્ય 21મું, અંત્ય 39, અંત્ય 33, બહુ બધા. તમે આમાં એમ કહેવાય કે બે ત્રણ વચરામત છોડો ને તો આત્માની જ વાત આવે છે. અને એ આત્મા એટલે 3 દેહથી જુદો એ આપણે આત્મા છે. એ આત્માને આપણે સમજવાનો છે. હવે એ આત્મા પાછો છે કેવો? એ આત્મા અછેદ્ય છે, આત્મા અભેદ્ય છે. આત્માને છેદી શકાતો નથી. એટલે તમે જેમ કપડામાં કાણું પાડો, લાકડામાં કાણું પાડો, લોખંડમાં કાણું પાડો, એમ આત્માને છેદી શકાતો નથી, આત્માને ભેદી શકાતો નથી, આત્માને બાળી શકાતો નથી, આત્માને સૂકવી શકાતો નથી, આત્માને ભીનો કરી શકાતો નથી. તમે નાહીએ એટલે દેહ ભીનો થાય, આત્મા નહીં. આપણે સળગી જાય ને, ઘણા લોકો આત્મહત્યા કરતા હોય અથવા તો બસમાં આગ લાગે ને બધે તો સળગી જતા હોય તો દેહ સળગે છે, આત્મા નથી સળગતો.
ઘણી જગ્યાએ આગ લાગે છે. ભારતમાં બહુ જગ્યાએ આગ લાગે, ક્યારેક હોસ્પિટલમાં આગ લાગે, ક્યારેક બસમાં આગ લાગે, ક્યારેક સ્કૂલમાં આગ લાગે. આપણે જાણીએ છીએ ઘણા બધા બાળકો હોય, ઘણા બધા અંદરનો સ્ટાફ હોય, બધે સળગી જાય. પણ એ દેહ સળગે, આત્મા સળગતો નથી. તમે લાકડું કાપો તો લાકડું કપાય છે, અંદર એલો આકાશ નથી કપાતો. ધારો કે મારો હાથ અહીંથી કપાય છે તો હાથ કપાય છે, અંદર એલો આત્મા નથી કપાતો. એટલે આત્મા તો અછેદ્ય છે, આત્મા તો અભેદ્ય છે. આત્મા તો પછી મહારાજ એવું લખ્યું કે આત્મા તો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે. આત્મા સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિદ આનંદ એ આપણું સ્વરૂપ છે. સત આપણે સત્ય છે, જેનો ઉત્પત્તિ નથી, જેનો નાશ નથી, એને સત કહેવાય. સચ્ચિદ આપણે ચૈતન્ય છીએ. દેહ તો જળ છે, આત્મા ચૈતન્ય છે. અને આનંદ રૂપ છે. આનંદ આપણો સ્વભાવ છે. સુખ આપણો સ્વભાવ છે. સુખ આપણો આંતરિક ગુણ છે. એ સુખ આપણો આંતરિક ગુણ છે. એટલે આત્મા ખાલી 3 દેહથી જુદો આત્મા જેટલો નહીં. હવે હું સમજવાનું છે કે આત્મા આપણો સચ્ચિદ આનંદ છે. આપણે સત્ય છે. આપણે ક્યારે નાશ નથી. આપણે ઉત્પન્ન પણ નથી થયા, આપણે નાશ પણ નથી પામવાના. જે કઈ બાળ, યુવાન, વૃદ્ધાવસ્થા છે એ આપણે દેહની અવસ્થા છે. આત્માને તો ન જાયતે મૃતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતવાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો નાન્યતે અન્ય માને શરીરે. આ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. તો આત્મા એ અનાદિ છે, અનંત છે. આત્મા એ સત્ય છે. આત્મા એ ચૈતન્ય છે. આત્મા આનંદરૂપ છે. તો એ આત્માને આપણે જાણવાનો છે. એ આત્માને આપણે સમજવાનો છે. એ આત્માને આપણે માનવાનો છે. આ 3 દેહથી હું આત્મા જુદો છું. આટલા બધા લગભગ એમ કહી શકાય કે લગભગ 100 થી વધારે વતરમતની અંદર, આ તો મેં થોડાક જ નંબર આપ્યા, પણ તમે વતરમત ખોલો અને પ્રથમના લગભગ 16મા વતરમતથી આત્માની વાતો શરૂ થાય છે, અંત્યના 39મા વતરમતમાં. અને વધારા વતરમતમાં પણ મહારાજ આત્મનિષ્ઠાની વાત અવારનવાર કરી છે. ગુણાતીતાન છે ને વાતોમાં પણ આત્મા વાતો આવે છે. અને પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ છે ને એક પ્રવચન એવું ન હોય કે જેમાં આત્માની વાતો ના હોય. અને ત્યાર પછી મહંસ મહારાજે પણ દેહથી જુદો આત્મા છું એ વાત કરી છે. શ્રીજી મહારાજ આપણે ઘણી વખત આગળ વાત કરી છે. એક હરિજનના છોકરા માટે મહારાજ અડધો કલાક કાઢ્યું, બોલ કે તું આત્મા છું. પણ પેલો વળગ્યો પડે એટલે હું હરિજન છું. મહારાજ કે તારો જન્મ હરિજન જ્ઞાતિમાં થયો છે, પણ હકીકત આત્મા તો હરિજન નથી. આને પેલા બ્રાહ્મણ ત્યાં જન્મ્યો હોય, એને પેલા ક્ષત્રિય ત્યાં જન્મ્યો હોય, એને ત્યાં વળી ક્યાંક ભરવાડને ત્યાં જન્મ્યો હોય, ત્યારે કોઈ કૂતરા તરીકે, ભૂંડ તરીકે, મચ્છર તરીકે, માકડ તરીકે, મકોડા તરીકે જન્મ્યો હોય. તો કઈ જ્ઞાતિ જાતિ છે? એટલે આત્માને કોઈ જ્ઞાતિ જાતિ નથી. પણ મહારાજે એક હરિજનના છોકરા માટે અગતરાયની અંદર અડધો કલાક કાઢ્યો એને સમજાવવા માટે, બોલ તો આત્મા છે. તો શ્રીજી મહારાજને કેટલો બધો આગ્રહ હશે. અને સાથે સાથે 500 પરમહંસો શરૂઆતમાં જે બધા દીક્ષિત થયેલા એ બધા પરમહંસો, હું તો પછી 3000 ને દીક્ષા આપેલી છે. પણ શ્રીજી મહારાજે કેટલો આગ્રહ રાખ્યો છે. આમાં ભક્ત ચિંતામણીમાં એક વાત આવે છે, પછી નાથ કહે સંત શુરા આમાં કોણ કઠણ વ્રત પૂરા જેવા છે આત્માનંદ એવા હોત બોલો મુનિંદ. મહારાજ કહ્યું, હે પરમહંસો, અમારે જે આ આત્માનંદ સ્વામી છે ને એ અખંડ આત્મા રૂપે વર્તે છે. તો એવા આત્મનિષ્ઠ કોણ છે? તો પછી બધા સંતો તો જુદું સમજે કે જેવા છે આત્માનંદ એવા હોતે બોલે મુનિંદ. પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મટકું ના ભરીએ મીટે, કહો તો ન જમીએ પેટે. એ મહારાજ સંતો ઉભા થયા ત્યારે મહારાજ આપ જેમ કહો એમ કરીએ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મટકું ન ભરીએ મીટે,
તમે આમ 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 એક પણ વખત આમ પલકારો ન મારો, તમે કેટલી વાર ઉભા રહો? ચાલ, કેટલી તૈયારી હશે મટકું નો, એ આપણા કંટ્રોલમાં નથી. આમ 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 થઈ જાય છે, પણ આમ આંખ પોળી રાખીએ, મટકું ન ભરીએ મીઠે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો તજીએ છાદર ન સંગ, રય હિમમાં ઉગાડે અંગ. હિમાલયમાં એ વખતે તો અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે, પણ એ વખતે તો મહારાજ જયારે વિચરણ કરેલું ત્યારે -30-40 ડિગ્રી ટેમ્પરેચર હતું, માઇનસ. અત્યારે ક્યાંક તો કેનેડા અને અમુક જગ્યાએ સ્વીડન, નોર્વે બધે બહુ -ડિગ્રી ઉપર હોય છે. તો -5 ડિગ્રી હોય તો 10 ડિગ્રી માઇનસ હોય એટલે કેટલું થાય? અત્યારે તો બધી સગવડ છે, હીટર હોય, ગીઝર હોય, ધાબળા હોય, બ્લેન્કેટ હોય, બધું જ હોય છે. તો મહારાજના વખતમાં કઈ હતું નહીં. તો મહારાજ કહે છે, મહારાજ અમે વસ્ત્રનો, કહો તો તજીએ છાદન નો સંગ, છાદન એટલે વસ્ત્ર, રય હિમમાં ઉગાડે અંગ, કહો તો પીવું તાજે દયે પાણી, રય મોન ન બોલીએ વાણી. એ મહારાજ, આપ જો કહેતા હો તો પાણી નો પીએ, અને મૌન રહીએ, એક શબ્દ ન બોલીએ. કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમ હિંમત છે મન માયા, તમે કહો તે કે મન થાય. એ મહારાજ, બધા દેહને સંભાળીને બેહી એક જગ્યાએ, ભલે માથે રાપડો થઈ જાય, એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. આ પરમહંસોની કેટલી નિષ્ઠા હશે મહારાજ, કેટલી બધી પ્રતીતિ હશે. ભગવાન છે, આ ભગવાનની પ્રતીતિ વગર આપણે જોઈએ છે, પાછું ખાલી બોલ્યા નથી. પરમહંસો ખપી ગયા છે, કેટલાયના તો બાવા મારી નાખ્યા છે. અત્યારે બીએપીએસમાં સાધુ થવું તો બહુ સગવડ છે, સુવિધા છે, માન છે, સન્માન છે, કોઈ અપમાન કરતું નથી, કોઈ ગાળો દેતું નથી, કોઈ ભૂખ્યા રાખતું નથી, કોઈ પત્તર આંચકી લેતું નથી, કોઈ મારઝૂડ કરતું નથી. અત્યારે તો ઝૂંપડું છોડીને બંગલામાં આવવાનું, ગાડું છોડીને ગાડીમાં આવવાનું, પ્લેનમાં આવવાનું. અત્યારે તો બહુ સુવિધા છે. પણ એ વખતે મહારાજના વખતમાં તો અપમાન સિવાય કઈ નહોતું, દુઃખ સિવાય કઈ નહોતું, અગવડ સિવાય કઈ નહોતું, કોઈ ખાવાની, કોઈ ઉતારીને કોઈ વ્યવસ્થા નહોતી. પણ એમ છતાં પરમહંસો મહારાજ કહે છે કે મહારાજ આપ કહો તેમ કરીએ. એમ બોલ્યા જ્યારે મુનિ જાના, સુણી પ્રભુજી થયા પ્રસન્ન, કહે નાથ સુણો સાધુ શુર, એ તો અમને જણાય જરૂર. મહારાજ કહે, શુરવીર છો તમે બધા, કારણ હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ છે. અને ભગવાનની આજ્ઞા પાડે ને બહુ શુરવીરનું કામ. તો મહારાજે કહ્યું, તમે બોલ્યા તે સર્વે સાચું, બીજા માયા પણ નથી કાચું, એક એક થી અધિક છો તમે, એવું જરૂર જાણું છે અમે. બધા જેટલા બધા સંતો જે હાજર નહીં હોય, ઘણા ગામડે વિચરણમાં હશે, તો મહારાજ કે તમે કહ્યું તે સર્વે સાચું, અને બીજા માય પણ નથી કાચું, જે તે હાજર નથી, જે ગામડે ફરે છે મારી આજ્ઞા પ્રમાણે, એક એક થી અધિકો છો તમે, એવું જરૂર જાણ્યું છે અમે. પણ હવે હું કે છે, એક વાત કહું માનો દેહ, આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તે ન્યારું. મહારાજ કહે છે એક વાત માનો, તમે બીજું બધું કરો છો, બધું કરી શકીએ એમ છે. અત્યારે આપણે પણ હજારો હરિભક્તો કેટલું સમર્પણ કરે, કેટલું સંતોષ, સેવા, ભજન, ભક્તિ બધું કરે. આ બધા ઉત્સવોનું આયોજન તમે જુઓ, અમેરિકાનું અક્ષરધામ હોય, કે પછી આપણો શતાબ્દી મહોત્સવ હોય, અબુધાબીનું મંદિર હોય, કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય, બધા સંતો, હરિભક્તો, કાર્યકર્તાઓ કેટલો ભોગ, કેટલું સમર્પણ, કેટલી નિષ્ઠા.
બધું પણ મહારાજને ને સ્વામીને શું કરાવવું છે? આટલો શતાબ્દી મહોત્સવ થયા પછી મહંત સ્વામી મહારાજને પૂછ્યું, આપણે સંતોષ? કે સો એમ. કારણ કે સત્પુરુષના ભાવને પામો તો પૂરો સંતોષ થાય. આ એનું ટાર્ગેટ છે. અમેરિકાનું અક્ષરધામ પછી આ તો થયું, પણ હવે અંદર અક્ષરધામ કરવું છે. આ એનો ટાર્ગેટ છે. એ કોઈ દિવસ વાહવાથી ફૂલાતા નથી. ગમે એટલું દુનિયા આખી વખાણે પણ એ અંદર લઈ જાય છે આપણને. અંદર જાઓ તમે, અંદર ઉતરો તમે. મને આ પ્રસંગ યાદ આવ્યો કે બાપા બોચાસણની અંદર સ્વામીના જન્મ જયંતિ મહોત્સવ હતો. શતાબ્દી મહોત્સવ બીએફએસ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ અમદાવાદનો ઉજવાયો એના આગલા વર્ષે. અને ત્યાં મૂર્તિની પુનઃ બધી પ્રતિષ્ઠા થયેલી. નીલકંઠ વર્ણિનો અભિષેક મંડપમાં પણ નીલકંઠ વર્ણિની પ્રતિષ્ઠા થઈ. અને એ વખતે આ ઉત્સવ પછી બાપા બપોરે જમતા હતા અને બધા સંતોને મારો વિશે બધું એ જ, મને કે બહુ ગાતા ફાવે ને, એટલે સંતો આગ્રહ કર્યો કે તમે પેલું બોલો છે ને એ બોલો. એટલે સ્વામી કે બોલો શું છે? અને પછી મેં આ બધી પંક્તિઓ બોલ્યો હતો. પછી નાથ કહે સંત શિવરા હવે કોણ કઠણ વૃત્તે પૂરા, બધી પંક્તિઓ બોલ્યો. સ્વામી બહુ ધ્યાનથી સાંભળતા હતા. એટલે મારે કે બહુ રાગ નહીં, બહુ મધુરતા નહીં, સુર નહીં, તાલ નહીં, લય નહીં, પણ આપણું ગાડું હાલતું હતું. તો બાપા પછી આ છેલ્લી પંક્તિ આવી ને, સ્વામી કે છેલ્લી પંક્તિ ફરી વખત બોલો. હું બોલો, એક વાત કહો માનો તે આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ ત્યન્યારું. બાબા આ એક પંક્તિ જો સિદ્ધ થઈ જાય પછી બધા એક બે સંત બોલાવડાવી પંક્તિ. અને સ્વામી કે આ એક વાત સિદ્ધ થઈ જાય તો પેલા સંગે સ્વામી યાદ તો છે પંક્તિ, પણ જીવનમાં નથી ઉતરતું. સ્વામી કે બોલતા બોલતા જીવનમાં સિદ્ધ થઈ જશે. ટૂંકમાં શ્રીજી મહારાજનો આગ્રહ છે કે તમે આત્મા છો એ જાણો. પેલા તો હજુ જ્ઞાનની વાત છે, પછી સાધનાની વાત છે, આત્મા વિચાર કરવાની, અને પછી આત્માના સાક્ષાત્કારની વાત આવે. તો પહેલી વાત આપણે એ સમજવું પડે કે આત્માને શા માટે જાણવો, આત્માને જાણવાથી શું લાભ થાય. તો આત્માને જાણવાથી, કારણ કે લાભ વગર લાલો લોટે જાય નહીં. મહારાજે તો વાત કરી દીધી છે અને આગળ આપણે ઘણી વખત વાત પણ કરી છે. તો મુખ્ય 4-5 બાબતોને આપણે સમજીએ કે જો આત્મા છે આપણે એવું જાણીએ, હું સ્થૂળ દેહ નથી, હું સૂક્ષ્મ દેહ નથી, હું કારણ દેહ નથી, પણ હું આત્મા છું. અને આત્મા હું શુદ્ધ છું, હું ચૈતન્ય છું, હું આનંદ રૂપ છું, એવું જો આપણને મનાય તો મોટા મોટો ફાયદો શું થાય છે કે દેહને લીધે જે આપણું સુખ દુઃખ છે, માન અપમાન થાય છે, સગવડ અગવડમાં ટીકા પ્રશંસામાં આપણું મન વિચલિત થાય છે, એ ના થાય. અને આપણે સામે આવું દ્રષ્ટાંત છે જ. શ્રીજી મહારાજથી માંડીને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધાને દેહના રોગ તો આવ્યા છે. યોગી બાબા કે હું સતત રોગ લઈને ફરું છું, પણ છતાં એના મુખ ઉપર કોઈ દિવસ ઉદાસીનતા નહોતી. પ્રમુખ સાહેબ મારે છેલ્લા 4 વર્ષ સુધી સારપુરમાં રહ્યા, કેટલી તકલીફ હતી. સ્વામી આમ પડખું નહોતા ફરી શકતા, પાણી નહોતા પી શકતા, ઇન્જેક્શન રાખીને આમ પાણી પિચકારી મારતા હતા, એ રીતે સ્વામી પાણી પીતા. કેટલી તકલીફ હતી સ્વામીને. પણ જયારે જયારે ડોક્ટર પૂછે તો એમ કેવું છે બધા આનંદમાં, કોઈ કમ્પ્લેન કે કોઈ કમ્પ્લેન જ નથી. અને આપણે જોયું છે સ્વામીને આખી જિંદગીમાં હાવ દેખાતું બંધ થયું ત્યાં સુધી સ્વામી કોઈને વાત નહોતી કરી. આ ગાંઠનો આથી કેટલા વખત દુખતી હતી, પણ સાંધો પગ દબાવતો કઈ ખ્યાલ આવ્યો પછી સ્વામી બોલ્યા. આવું તો જયારે જયારે કોઈ કમ્પ્લેન નથી કરી. દેહથી આત્મા જુદો છે એટલે આ ડોક્ટર તેજસ પટેલે વાત કરી હતી ને, પેલું પેસ મેકર મૂક્યું ત્યારે કે કોઈ પણ વ્યક્તિના દુખાવો થયા વગર રહે નહીં, દેહ અને આત્મા જુદા છે, એવું મેં ગીતામાં વર્ષોથી હું સાંભળતો હતો, પણ મને મનાતું નહોતું દેહ અને આત્મા જુદા છે. પણ એક ડોક્ટર તરીકે મેં તો કેટલા બધા દર્દીઓને ટ્રીટ કર્યા છે, પણ પ્રમુખ છે મહારાજની ઉંમર પ્રમાણે અને આ રીતે એને લેશ માત્ર હુંકારો કર્યો નથી.
આવું બાપાના બાયપાસ સર્જરી વખતે ડોક્ટર નિલેશ બોલેલા કે આ પ્રકારનું જયારે કોઈ ઇન્જેક્શન હતું, જે પ્રકારની પ્રક્રિયા હતી આખી તમે મેડિકલની, એમાં ભલ એવું તો થઈ જાય, પણ સ્વામીને લેશ માત્ર કઈ થયું જ નથી. યોગી બાપાને કઈક ગુમડું થયેલું ને એમાં પરુ જામી ગયેલું. ત્યાં ગોંડલમાં એક ડોક્ટર હતા દેવશીભાઈ, ત્યાં ગયા એટલે કે આ પરુ બધું કાઢવું પડશે ને, દુખાવો બહુ થશે તો એ લોકલ આપણે એનેસ્થેસિયા આપી દઈએ. યોગી બાપા કાંઈ જરૂર નથી, તમને કાઢવાનું હું બેઠો છું. તો એનેસ્થેસિયા આપ્યા વગર એટલું ભયંકર દુખાવો થાય ને, યોગી બાપા મુખ ઉપર રેખા નહોતી બદલાતી. એટલે જેમ તલવાર અને મ્યાન જુદા ખગડે એમાં ગુણાતીત આખી પરંપરામાં શાસ્ત્રી મહારાજ લો, યોગી બાપા લો. શાસ્ત્રી મહારાજને કેટલી તકલીફ હતી. ગઈકાલે આપણને શાસ્ત્રી મહારાજ પ્રસંગો અક્ષરવસ્ત્ર સ્વામીએ કહ્યા, આમ પગ મુકાય નહીં, હેઠો મુકાય ને, છતાં શાસ્ત્રીજી મહારાજે છેલ્લી ઘડી સુધી દેહને ગંઠ્યારો જ નથી. એટલું વિચરણમાં 86 વર્ષની ઉંમર સુધી જો દેહને ગણકારીને બેહી રહ્યા હોત. અત્યારે મહંત મહારાજ 92 વર્ષ, આખી દુનિયામાં 92 વર્ષના દાદા દાદીની તપાસ કરો, એ એજ ઓફ 92, આખા વિશ્વના 92 વર્ષના લોકોને પૂછો અને શું કરતા હશે તપાસ કરો. હા, કદાચ કોઈ દીકરા દીકરી ન હોય તો જુદા થઈ ગયા, ઘરમાં કાઢી મૂક્યા હોય તો પેટ ભરવા માટે કઈ મજૂરી કરતા હોય, કઈ કામ કરતા હોય, કોઈ કંપની ચલાવતા હોય કોઈ, પણ આટલી જવાબદારી આજે 1600-1700 મંદિરો, એટલા સંતો, લાખો કાર્યકર્તા, હરિભક્તો, આટલા પ્રશ્નો, આટલા પત્રો, આટલા ફોન, આટલા જવાબદારીપૂર્વક નિર્ણયો લેવાના. ગઈકાલે આપણને ઉત્તમ યોગી સ્વામીએ વાત કરેલી કે સ્વામી કે આમ તો આમ હુઈ રહેવાનું થાય, પણ આત્મા બળ, વિલ પાવરથી આ બધું કામ ચાલે. આત્મા ભાવથી આ કામ ચાલે, બાકી તો ગોદડું ઓઢીને સુઈ જ રહે. આ તો ઉલટાનું સ્વામી ગઈકાલે ઘણા બધા પ્રસંગો કયા ઉત્તમ યોગી સ્વામી અને શ્રુતિપ્રિય સ્વામી કે ભાઈ સ્વામી આમ નવું વિચરણ ઉલટાનું વધારતા ગયા. છેલ્લા ભાદરા જેવા, પેલા મહુવા જેવા, પછી આ વખતે તો હિંમતનગર ને ભરૂચ ને આણંદ ને બોચાસણ ને પછી મહેસાણા ને પછી ત્યાં જયપુર ને જોધપુર ને પછી હમણાં ગોંડલ થઈને પાછા સ્વામી જામનગર જેવા, અમદાવાદ આવ્યા. આ બધું સહેલું નથી, પણ દેહને પોતાનો રૂપ ન માનાય ને તો જ આ કામ થાય. તો દેહના સુખ દુઃખમાં પોતે લેવાતા નથી. દેહનું સુખ એ મારું સુખ નથી, દેહનું દુઃખ એ મારું દુઃખ નથી, દેહનું માન એ મારું માન નથી, દેહનું અપમાન એ મારું અપમાન નથી. હું તો સચ્ચિદાનંદ છું, આનંદ મારો સ્વભાવ છે. મીઠાની ખારાશ મીઠાથી દૂર ન થાય. મીઠાને ગમે એટલી ગાળો દો, મીઠાને ગમે એટલું મારો, પણ મીઠાની ખારાશ મીઠાથી દૂર ન થાય. આ બહુ આપણે પકડી રાખવા જેવું છે. આ તો મેં ઘણી વખત કહ્યું છે, પણ આને ખૂબ પકડી રાખવા જેવું. કોક આપણને ગાળ દે, કોક આપણું અપમાન થાય, કોક આપણું ધાર્યું ન થાય, કોક આપણી ઈચ્છા પ્રમાણે રસોઈ ન બને, કોઈક ઈચ્છા પ્રમાણે કંઈક થાય, આપણું મન છે ને તરત જ વાઇબ્રેશન લેવા માંડે, તરત જ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. કઈક તકલીફ પડી, કઈક મુશ્કેલી પડી, કઈક થયું, પણ જયારે કઈક પડે ને ત્યારે આ એક વિચાર કે મારો સ્વભાવ આનંદ છે. જેમ મીઠાનો સ્વભાવ ખારા છે, જેમ ખાંડનો સ્વભાવ ગળપણ જેનો સ્વભાવ છે. તમે ગમે એટલી ખાંડને ગાળો દો, ગમે એટલું ખાંડને મારો, ગમે એટલો ખાંડનો પાવડર કરી દો, તો ખાંડનું ગળપણ ખાંડથી દૂર ન થાય. તમે લીંબુના કટકા કરી નાખો, લીંબુની ખટાશ લીંબુથી દૂર ન થાય. મેથીનો પાવડર કરી નાખો તો મેથીની કડવાશ મીઠેથી દૂર ન થાય. મરચાની તીખાશ મરચાથી દૂર ન થાય. બસ એવી જ રીતે આનંદ આપણો સ્વભાવ છે. મને કોઈ દુઃખી ન કરીશ. હા, કદાચ હું બંગલામાંથી ઝૂંપડામાં આવી શકું, એવા સંજોગો ઉપસ્થિત રાજામાં જનક બની શકાય. કદાચ દેહમાં ભયંકર રોગ, ભયંકર બધું આવે, અને પ્રેક્ટિકલી આપણા હરિભક્તોને લાગ્યું છે. આપણે પેલા આની પહેલાનું જયારે હતું આપણું ગુણાતી સત્ર, એમાં ગોંડલના એક અક્ષર નાનો છોકરો કેન્સરથી 3.5 વર્ષનો છોકરાને કેન્સર હોય, અને એના મુખ ઉપર કોઈ ઉદાસીનતા નહીં, ખબર તો મરવાનું નક્કી છે, પણ છતાંય કોઈ ઉદાસીનતા, કોઈ દુઃખ નહીં. નાના બાળકોની હોસ્પિટલમાં બીજા છોકરાઓ રડતા હોય તેને સમજાવવા જાય, અને ડોક્ટરને જ્ઞાનની વાત કરે કે સાહેબ આજે એકાદશી કરો. આ બધી સમજણ આપણા ઘણા બધા હરિભક્તો છે. કેનેડામાં ભગવાનજીભાઈ માંડવિયા હતા, એને બ્લડ કેન્સર હતું. પ્રમુખ સાહેબ મહારાજ હોસ્પિટલમાં ખબર કાઢવા ગયેલા, પણ ઘણા હરિભક્તોને ખબર જ નથી. પણ
હોસ્પિટલમાં રહ્યા પ્રમુખ સાહેબ મહારાજનું બ્રિટિશ કેન્દ્રની પાર્લામેન્ટમાં સન્માન થાય, બધી જ વ્યવસ્થા હોસ્પિટલમાં ફોન કરે રાખે. હા, હોસ્પિટલ ખાતે ઘણા પણ એને આ બ્લડ કેન્સર મરવાનું નક્કી જ હતું, પણ લેશ માત્ર એના મુખ ઉપર ઉદાસીનતા ને. હવે તો ઘણા બધા હાવ ગામડાના હરિભક્તો હોય, ભલે બીજું કોઈ જ્ઞાન ન હોય, શાસ્ત્રોનું વતનમાં ક્યાં શું લખવું છે કશું જ ખબર ન હોય, પણ એ જ્ઞાન એને સિદ્ધ થયું છે. દેહ જે કાંઈ છે બધું દેહનું છે. મારું કપડું ફાટ્યું છે, હું નથી ફાટ્યો, બસ કપડામાં ડાઘ પડ્યો છે, મારામાં ડાઘ નથી. તો આવો એક વિચાર, આત્મા વિચાર, તો આ ખૂબ થોડું, એટલા માટે તો યોગી બાપા બોલ્યા છે કે પોતાના બ્રહ્મ સ્વરૂપણ આનંદ ક્ષણ મોળો પડવા દેવાનો. આપણે કેટલા વર્ષોથી વાંચીએ છીએ, કેટલા વર્ષોથી યોગી ગીતાનું વાક્ય આપણે કેટલા વર્ષોથી વાંચીએ છીએ, એટલું નહીં, કેટલી વાર હું લગભગ અત્યાર સુધીમાં 100-200 વાર હું બોલ્યો હોઈશ, અને જુદા જુદા સંતો દ્વારા તમે સાંભળ્યું હશે. પણ હવે જયારે આપણને જેમ કઈક હાથ દુખતો તો આપણે પેન કિલર ટેબ્લેટ લઈએ, અથવા સ્પ્રે મારીએ, કઈક પેલું મસ્ક્યુલર પેન હોય ને, અથવા તો કઈક પેલું મલમ લગાડીએ, નામાં ચોળીએ, બરાબર, તરત જ આપણને કઈક દુખતું હોય તો કઈ પેન કિલર ટેબ્લેટ લઈ લઈએ, પેટમાં દુખતું કઈક એને દવા લઈ લઈએ, તો ટ્રીટમેન્ટ લઈ લઈએ છીએ ને આપણે. ભૂખ લાગે ખાઈ લઈએ, પાણી તરસ લાગે તો આપણે પાણી પી લઈએ. એનો ઉકેલ તો ભૂખનો ઉકેલ શોધી કાઢીએ છીએ આપણે, એમ તરસનો ઉકેલ શોધી શકીએ, કે દુખાવો તો આપણે ઉકેલ શોધી કાઢીએ, તાવ આવ્યો તો ઉકેલ શોધી કાઢીએ છીએ. એમ દુઃખનો ઉપાય આ છે. મને પેલો કેમ બોલી ગયો, એ તો બોલવાનો, એ નહીં વળે તો બીજો બોલશે, ત્રીજો બોલશે, ચોથો બોલશે, પણ મને તું કેમ થયું? કારણ કે હું દેહને પોતાનું રૂપ માનું છું. હકીકતમાં મને મારા સ્વાભાવિક ગુણની ખબર જ નથી. હું આનંદ છું, દુનિયાની કોઈ તાકાત ના. દુનિયાના કરોડ લોકો મને ગાળો દેશે, કરોડ લોકો મને અપમાન કરશે, મારી ટીકા કરશે, મારી નિંદા કરશે, મારું વિશે આલતું ફાલતું મફલું જ બોલશે. બધા માટે બોલ્યા, ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે દાદા ખાનની બેનો લઈને ભાગી ગયા. દાદા મહારાજ માટે બોલ્યા છે, ગુણાતીનાથ સ્વામી માટે બોલ્યા, શાસ્ત્રીમાદ માટે બોલ્યા, યોગી બાપા માટે બોલ્યા. પ્રભુ એ લોકોને ખોટું નથી લાગ્યું, મને કેમ ખોટું લાગ્યું? કારણ કે હું દેહને મારું રૂપ માનું છું, હું આત્માને મારું રૂપ નથી માનતો. તો દર વખતે આ દવા આપણે લગાવવી પડશે. એક વખત મન સમાજ બોલેલા કે એક વખત આખો દિવસમાં ને અડધી મિનિટમાં આપણે ઓલું ચિંતન હોય છે ને, આત્મચિંતન ને ધ્યેયનું ચિંતન ને પરમાત્માનું ચિંતન, રાજપાનું, 1 મિનિટમાં પછી કે આપણે ઊંચું મૂકી દીધું. બાપા એવું જ બોલ્યા કે એકાદ મિનિટ આત્મવિચાર કરીને આપણે આમ ઊંચું મૂકી દીધું. હવે આવતીકાલે સવારે પૂજા વખતે આત્મચિંતન કરશું, બસ પૂજા વખતે એક પ્રી પ્રોગ્રામ છે આપણા મગજ. તો એવું નહીં, જ્યારે જ્યારે પ્રશ્ન થાય ત્યારે આ દવા લગાડી તો હું આત્મા છું, મને દુઃખી કરો કોઈ અધિકાર નથી. હા, કોઈને રોકી નહીં શકીએ, કોઈને અટકાવી નહીં શકીએ કે તું મને ગાળ દો તો બંધ થઈ જા, તું મારી ટીકા કરતો બંધ થઈ જા, તું મારી નિંદા કરતો બંધ થઈ જા, મારું નામ જાહેર થાય, મંદિર વખતે હાર પહેરવા બેલે, મંદિર વખતે આગળ બેહાર, હું જે મંદિરમાં જાઉં તો મારી સગવડ થઈ જાય, એ અપેક્ષા જ ખોટી છે. હા, અપેક્ષા હોય વાંધો નહીં, પણ એનું દુઃખ થાય એનો વાંક આપણો. તમે મને ગાળ દો, તમારી જીભ બંધ નહીં કરી શકો, તમને ના પડે બીજો બોલશે, ત્રીજો બોલશે, 5મો બોલશે, 17મો બોલશે, 41મો બોલશે, કેટલા ના પાડવા જાવ? આખા ગામના કેટલા લોકોને ના પાડવા જાવ? ઇફ યુ કેનોટ ચેન્જ ધ એટમોસ્ફિયર, જો તમે સંજોગો ન બદલી શકો, જો આપણે પરિસ્થિતિ ન બદલી શકીએ, તો આપણી સ્થિતિ બદલવી પડે. શિયાળાને ના નહીં પાડી શકાય તું ઠંડી બંધ કર, આપણે હીટર ચાલુ કરવું પડે, આપણે પ્રોટેક્શન કરી લેવું પડે. ભારત તો ઉનાળા ના ન કહે તું ગરમી કેમ પાડે, આપણે એસીમાં આવી જવું પડે. વરસાદ ના ન પડે, એ વરસાદ બંધ થઈ જાય, આપણે છત્રવટ લે. એટલે એ આ બખતર પેને કે રન મેં નીકળશે, નરમ ગરમ ક્યાં હોનારે. બખતર આ છે આત્મજ્ઞાનનું બખતર. દુનિયાની કોઈ તાકાત નથી કે આપણે કોઈ ઈજા કરી શકે. તો જયારે જયારે પ્રશ્ન થાય તો એવું કે આત્મા છું, બસ હું આત્મા છું. આપણે થોડું બાપાના પ્રસંગો આગળ આપણે જોવાના છે, લગભગ આવતીકાલે જ આવશે બધે બાપાના પ્રસંગો. બાબા યુવકને કે, બાળકને કે, કિશોરને કે, સંતોને કે, હરિભક્તોને કે, બાળકથી માંડીને આપણે ઠેઠ સંતો સુધીના પ્રસંગો બાપાના જોવાના છે. આવતીકાલે જોઈશું કે પ્રમુખ મહારાજે એક જ વાત કરે છે, ઉપાયા. એ મને તું એને સમજાવવા એ નહીં સમજે ભાઈ. અત્યારે એક સમજે છે, બીજો સમજે, તારો ત્રીજો સમજે. તો પ્રમુખ સમાજ કોઈને સમજાવવા નથી ગયા, મહંત સમાજ કોઈને સમજાવવા નથી ગયા. મહંત સમાજને પૂછ્યું કે ઘણા લોકોને ગેરસમજણ હતી આપના વિશે, તો આપ કેમ ખુલાસો? કે મારી જરૂરિયાત જ નથી લાગી. બાપાને પૂછ્યું તો પ્રમુખ મહારાજને થોડાક વર્ષો પહેલા જ ચિત્રલેખાના કંઈક એડિટર હતા, એમને
પૂછ્યું પ્રમુખ સાહેબ કે કોક તમે ટીકા કરે, આમ પ્રશ્ન આગળ પૂછે ને તો બાબા વચ્ચે બોલી પડે, સ્વામી કે મને પડી જ નથી, કોક મારી ટીકા કરે મને પડી જ નથી. તો પછી ફરી વખત પૂછ્યું કે સ્વામી તમને કઈ ખુલાસા કરવાનું મન થાય કે તમે એકચ્યુઅલી ગેરસમજણ છે, તમને મારા ખોટા સમાચાર મળ્યા છે, એકચ્યુઅલી આવું છે? તો કે જરાય ને. આપણને કોઈક મારી કોઈક વાત, તમારે કોઈક વાત કરે, તમે મંદિરમાંથી 500 રૂપિયા લઈ લીધા છે ગલા પેટીમાંથી, કોઈક લેતા જોયા હોય, ગલા પેટીમાં તમે 500 રૂપિયા લેતા જોયા હોય અને તમને વિડીયોમાં પણ દેખાય. હવે આપણને આક્ષેપ મૂકે ને, એ 70 જગ્યાએ વાતો કરતા હતા, પણ તમે ખુલાસો કરો કે મેં 500 રૂપિયા લેવાના હતા ને ભાઈ સાહેબ, કારણ શું હતું, આને આપવાના હતા, આને આપવાના, હું મારા ઘેર નથી લઈ ગયો, મારા ખિસ્સામાં હતા ને પેલા કઈક આપવાના હતા મંદિરમાં. પણ વાત એ છે કે આપણે ગમે તેમ કરીને કઈ ખુલાસો કરીએ, કોકને ગેરસમજણ દૂર કરવાનો પ્રયાસ કરીએ, તો કોઈ દિવસ શાસ્ત્રી મહારાજે નહીં, યોગી બાપાએ નહીં, પ્રમુખ સાહેબ મહારાજે નહીં, મહંત સ્વામી મહારાજે નહીં ક્યારે ખુલાસો, કારણ કે લાગતું જ નથી મને કોઈ દુઃખી કરે. મને દુઃખી કરવાનો દુનિયામાં કોઈ નહીં અધિકાર નથી. એ આત્મજ્ઞાન થાય તો મહારાજે એક વાત આ કરી, શ્રીજી મહારાજે એક લોયાના 17મા વચનામૃતમાં બહુ અદભુત વાત કરી, બહુ અદભુત છે. લોયાનું 17મું વચનામૃત છે, જે સ્તુતિ નિંદાનું વચનામૃત છે ને, એમાં મહારાજે આત્માની બહુ ગજબની વાત કરી. આ એક વાત સમજાય છે ને કે મને કોઈ સુખી કરી શકે એમ નથી, મને કોઈ દુઃખી કરી શકે એમ નથી. જો મહારાજે લોયાનું 17મું વચનામૃત છે, તો મહારાજ શું કહે છે, જેને દેહાભિમાન ન હોય ને એમ સમજતો હોય, જે શું કહે છે કે અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ઇન્દ્રિયો એટલે પંચ જ્ઞાનેન્દ્રિય પંચેન્દ્રિયો, એનો પ્રકાશક એટલે એને ચાલ જે તમે પ્રેરિત કરનાર, ને જેને કરીને દેહ ચાલે છે, મારો હાથ હાલે છે શેને લીધે, અંદર આત્મા છે એટલે પંખો શેને લીધે હાલે, કરંટ છે એટલે ટ્યુબલાઇટ શેને લીધે પ્રકાશિત થાય છે, અંદર લાઈટ. એમ જેને લીધે દેહ હાલે છે ચાલે, એવો જે સત્તારો હું આત્મા છું. પછી શું કે છે કે તે હું ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થ કરીને સુખી થાવ એવો નથી. કોઈ મને આઈસ્ક્રીમ ખાવ તો મારી જીભને મારા મનને આનંદ થાય, આત્માને કોઈ આનંદ નથી. હું આઈસ્ક્રીમ ખાવ, આપણે પીઝા ખાઈએ, એસીમાં બેહીએ, ઠંડી હોય તો હીટરમાં બેહીએ, એ મનને આનંદ આવે છે. મન તો આત્માથી જુદું છે ભાઈ સાહેબ. એટલે આત્મા કોઈ પદાર્થ કરીને સુખી થયો નથી. તમે પીઝા ખાવ તો જીભ અને મન, પીઝા ખાતો આનંદ આવતો, કોક આવીને ગાળ દઈ જાય એટલે ગધેડા શું ખા કરે, આનંદ આપણો જતો રહે. પીઝા ખાતા હોય, આઈસ્ક્રીમ ખાતા હોય, કોક આવીને સમાચાર આપે કોઈ તમારા દીકરાને એક્સિડન્ટ થઈને ધામમાં જતો રહ્યો, તો તરત જ એક ક્ષણે આપણું સુખ જતું રહે. જો આઈસ્ક્રીમમાં સુખ હોય, જો પીઝામાં સુખ હોય, તો બંગલામાં સુખ હોય, તો સુખ આવવું જોઈએ. ગમે એટલી તકલીફ હોય, ગમે એટલી ગાળો દે, ગમે એટલું અપમાન કરે, કોઈ આપણું આખું ઘર બળી જાય, આખું કુટુંબ જતું રહે, તોય આનંદ રહે, કારણ કે એમ આનંદ નથી, મન વિચલિત થઈ ગયું. એટલે મહારાજ કહે છે કોઈ પદાર્થ, હવે ધારો કે પદાર્થ મને ન મળ્યો, હું કે છે ને પદાર્થ ન મળે તેને કરીને હું દુઃખી થાવ એવો નથી. આ એક વિચાર, કારણ કે આપણે 2 જણ મંદિર ગયા, તમને વીઆઈપી ઉતાર્યા પણ મને જનરલમાં નાખ્યો, તો મને પ્રશ્ન શું થાય છે, ન્યાય અન્યાયની ભાવના થાય. આવા પ્રસંગો બનવાના, ન બને એવું તો છે જ નહીં ભાઈ સાહેબ. મહારાજ પોતે પુરુષોત્તમ બોલ્યા પ્રીત્યમાં લેખા, મહારાજ કે મારે તમને બ્રહ્મરૂપ કરવાનું તાન છે, એટલે અપમાનના પ્રસંગો ઉભા કરીશ, અપમાન થશે જ, મહારાજ ઉભો કરશે પ્રસંગ, પણ એ વખતે હું આત્મા છું, આત્માને કોઈ વિચલિત કરી શકે એમ નથી, આત્માને કોઈ ડિસ્ટર્બ કરી શકે નહીં. તમે ગમે ત્યાં નાખો, આપણે 2 બાજુ બેઠા હોય, તમને લાડુ આપે, પૂરણપોળી આપે, બાસુંદી આપે, શ્રીખંડ આપે, પીઝા આપે, તમને આઈસ્ક્રીમ આપે, અને મને 3 દિવસનો જૂનો બાજરાનો રોટલો ટાઢો આપે, ખાટી છાશ આપે,
અને મીઠું આપે, ખા બેઠો બેઠો. અને એક જ બાજુમાં જ આપણે જમતા હોય, બોલો શું થાય આપણું? અને આ યોગી બાપાએ વાત કરી હતી, આ ડોક્ટર સ્વામી બધા યુવકોમાં હતા ને, ત્યારે યોગી બાપાનો જન્મજયંતિ મહોત્સવ સારંગપુરમાં ઉજવાયેલો. યોગી બાપા જો સારંગપુરમાં રહે તો પછી વાઇન્ડ અપ ક્યારે થાય? બધા હરિભક્તો ખસે જ નહીં. યોગી બાપા પછી ગયા ગઢડા. તો ગઢડા ગયા તો હરિભક્તો હારવાર યોગી બાપાની સાથે એવું પેલા ગઢડા. તો ગઢડામાં એક સાથે સમૂહ વધ્યો એટલે રસોઈ તો વધારવી પડે, એટલે એમાં જમવાની વાર હતી. તો બધા યુવકો છે ને યોગી બાપા પાસે બેઠા. એમાં યોગી બાપાએ શબ્દ નાખ્યો કે 2 પંગતો, એક તો બુફે સિસ્ટમ નહોતી, પેલા પતરાવાળા હતા, પેલા પાંદડાના, અને પડિયા એવા હતા, એટલે 2 લાઈન બેઠી હોય હામે. તો સામે તમે દૂધ પાક ને પૂરી ને સારી સારી મીઠાઈ રસોઈ હોય, અને તમને આ રોટલો ને ખાટી છાશ ને ખીચડી હોય તો શું થાય? તો પછી ડોક્ટર સાહેબ બોલ્યા નહીં. આ તો ડોક્ટર સાહેબ પોતે નિખાલસ ભાવે આ પ્રસંગ કહે છે કે કઈ થાય નહીં, ધમાધમી થાય, એમ માર જોડે થાય. અમારે પછી ભદ્રે સામે એ વાત કરી, માર જોડે ન થાય ને ધમાધમી ન થાય, અમે તો પંગત બદલી નાખીએ, અહીંથી સામે જતા રહીએ, એમ એ ભદ્રે સામે વાત કરતા. તો વાત એટલી છે કે યોગી બાપા સ્વામી કે સંકલ્પ ન થવો જોઈએ. તો કેવી રીતે સંકલ્પ ન થાય? તમે બાજુમાં પૂરણપોળી ખાવ છો, તમે લાડુ ખાવ છો, તમે અડદિયા ખાવ છો, તમને આઈસ્ક્રીમ પણ છે, તમને પીઝા પણ છે, અને સારામાં સારી વસ્તુઓ છે, સારી ડીશ છે, અને હું તમારી જસ્ટ બાજુમાં જ બેઠો છું. આમ 4 થી 5 પંગત બરાબર જસ્ટ બાજુમાં જ બેઠો છું, અને બેને પીરસનાર સંત જ છે, પાછો એક જ સંત છે. તમને લાડુ આપે ને મને બાજરાનો રોટલો આપે, અને પાછો જૂનો ટાઢો ગરમ હોય ને, મસ્ત તો જોરદાર હોય. હવે કેવી રીતે મન સ્ટેબલ રહે? થાય કે નહીં? અહીંથી આમ સારંગપુર થી અમદાવાદ જવાનું, અને ધારો કે મને કે તમે ટ્રેક્ટરમાં જાઓ, બીજા સંત બાપાની મર્સિડ ગાડી હોય, પછી એમાં જગ્યા ખાલી હોય, પાછી ભરેલી હોય એવું નહીં, જગ્યા ખાલી હોય. અને મારી કરતા ઘણા નાની ઉંમરના સંતો જે અઠવાડિયા પહેલા વર્ષ પહેલા દીક્ષા લીધેલી હોય, હવે એને મર્સિડીઝમાં જવાનું કે મને કે તમે ટ્રેક્ટરમાં જાઓ, બપોર ઉનાળો 40-45 ડિગ્રી ટેમ્પરેચર હોય, અને એમાં પાછું બપોરે જેમાં પછી નીકળવાનું હોય, અથવા તો નિર્જળા ઉપવાસ હોય, ઉનાળાનો નિર્જળા ઉપવાસ હોય, અને મને કે તમે ટ્રેક્ટરમાં જાઓ, અને બીજા બધા સંતો છે 4 સંતો અમે જવાના હોય અમદાવાદ ટ્રીટમેન્ટ માટે, મને કે તમે હવે ટ્રેક્ટરમાં જાઓ, અને 3-5 સાધકો છે એ મર્સિડીઝમાં જશે. તો મને આયોજક ઉપર શું થાય? મારું મન કહો, શું થાય? પણ એ વખતે જો આ વિચાર આવે ને કે હું તો આત્મા છું, નથી મને ટ્રેક્ટરનું દુઃખ, અને જે મર્સિડીઝમાં ગયા છે આત્માને કોઈ મર્સિડીઝનું સુખ નથી. આ મનને એમ થાય કે જો મારે મર્સિડીઝમાં જવાનું થયું, અને પેલાને જો કાઢ્યો પેલા ટ્રેક્ટરમાં. તો હકીકતમાં દર વખતે જો આ દવા લગાડતા થઈએ ને, ધીરે અપમાન થાય ત્યારે, અન્યાય થાય ત્યારે, દેહમાં કોઈ રોગ આવે ત્યારે, કઈ પ્રશ્નો થાય ત્યારે, એ વખતે ધારો કે જે આપણે બનાવીને કીધું હોય, લવિયા દરજીની વાત આપણે સાંભળીએ છીએ, પણ એ વખતે એને જો આત્માનો વિચાર કર્યો હોત કે આત્મા રીંગણાના શાકથી સુખી નથી થવાનું, અને દાળ બનાવી તો દુઃખી નથી થવાનું. જે પ્રોબ્લેમ મનનો જ છે, બધો આ મનનો જ પ્રોબ્લેમ છે. તમે ધારો કે રીંગણાનું શાક એને વાઈફે બનાવી દીધું હોત તો કઈ આત્માને સુખ મળવાનું નહોતું, અને એ દિવસે દાળ બનાવેલી હતી તો દાળથી કે આત્મા દુઃખી થવાનો હતો. જે પ્રશ્ન શું હતો કે ભાઈ હું મારી પત્નીને લાવ્યો છું, હું પરણેલો છું, પુરુષ પ્રધાનના દેશ છે, તો મારું ધાર્યું મારી પત્નીએ કરવું જોઈએ. મેં કીધું તું રીંગણા શાક બનાવજે, કેમ ન બનાવે? આ પ્રસંગ તો આપણે 1000 વખત સાંભળ્યો છે. દર વખતે રીંગણાનો પ્રોબ્લેમ નથી આવવાનો, પ્રોબ્લેમ દરેક વખતે જુદો આવવાનો છે. પણ એ વખતે જો એને હું આત્મા છો વિચાર કર્યો હોત, અથવા ભગવાનની ઈચ્છા એવો વિચાર કર્યો હોત, અથવા પત્નીના ગુણનો વિચાર કર્યો કે આપણી ગરીબાઈમાં મારા પત્ની મને કેટલી સપોર્ટ કરે છે કે વધારે ખર્ચા આપણને ન પોહાય. એને રીંગણા કઈ માવતર ત્યાં મોકલી ન દીધા કોરિયર કરીને, અથવા રીંગણે વેચીને આઈસ્ક્રીમ નહોતી ખાઈ ગઈ, કચરા પેટીમાં રીંગણા નાખી નહોતા દીધા. પણ એ વખતે આપણું શું છે કે આ મન છે ને એટલું વિચલિત થાય, એટલું જેમ શાંત પાણીનો તળાવ હોય અને એમ એક કાંકરો નાખો તો તરંગ ઉઠવા લાગે, અને જોરથી મારે તો વધારે તરંગો ઉઠે.
એમ આપણું મન તરંગિત થઈ જાય છે. પણ જો આત્માનો વિચાર આવે તો મહારાજ કે મને અપમાન કે માન સમત્વ કેમ છે? આત્મા ન માનથી સુખી થાય છે, ન અપમાનથી દુઃખી થાય છે. મહારાજ કે સારા પદાર્થો નરસા પદાર્થો. મહારાજ કે મેં હાથીને હોદે બેસું, પગે ચાલુ. હાથીને હોદે બેસું, આત્માને સુખ નથી, પગે ચાલુ, આત્માને દુઃખ નથી. મહારાજ કે ત્રિલોકોનું રાજ્ય કરું કે ઠીકરું લઈને માગી ખાવું, તો ત્રિલોકોનું રાજ્ય કરે આત્માને કોઈ સુખ નથી, અને ઠીકરું લઈને માગી ખાવ તે આત્માને કોઈ દુઃખ નથી. આપણને છે ને મહારાજ આપણને બેઝિકલી આપણા પ્રોબ્લેમનું એક પરમેનન્ટ સોલ્યુશન આપે, પરમેનન્ટ સોલ્યુશન. બાકી બીજું કોઈ પરમેનન્ટ સોલ્યુશન છે નહીં. એટલા માટે જે નરસિંહ મહેતા કહ્યું હતું કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. મોક્ષની વાત તો જવા દો, આ લોકમાં સુખી થવા માટે આટલા બધા પ્રયાસો, આટલી બધી સાધનો, આટલી બધી સુવિધાઓ, આટલી બધી સગવડો, છતાં માણસ સુખી નથી. ટેન્શનમાં, ડિપ્રેશનમાં, સ્ટ્રેસમાં જીવે છે. છતાં દરરોજના 3000 માણસ આત્મહત્યા કરે છે. તો આ આપણો ટેસ્ટેડ ટ્રાયડ અને ટેસ્ટેડ ઉપાય છે. તો મહારાજ કહે છે જો આત્મારૂપ મનાશે તો, અને એ ઉપયોગ કરતા શીખવું પડશે. જયારે જયારે પ્રશ્ન થાય ને તો કમ્પ્લેન મોડ કરતા, આપણા મગજમાં જ મોબાઈલમાં પેલો વાઇબ્રન્ટ મોડ હોય, પ્લેન મોડ હોય, સાયલેન્ટ મોડ હોય, એ મગજમાં છે ને કમ્પ્લેનિંગ મોડ હોય છે. બસ કેમ, વાય મી, બસ મને જ કેમ, મારું જ અપમાન કેમ, મને જ અગવડ કેમ, મને કેમ એઠારી ઉતારી મૂકો, મને કેમ સગવડ ન મળી. તો એ વખતે હું આત્મા છું. બસ પ્રશ્ન થતા જ રહેશે, થયા છે, થવાના છે, થશે, પણ હું આત્મા છું. તો આખો દિવસમાં એક વખત વિચારથી નહીં, જયારે જયારે પ્રશ્ન મજા આવી જાય. આજે તો બહુ મજા આવી ગઈ. તે આત્માને ઠપકારવાનું, એટલે શાની મજા આવી? શાની મજા આવી? આઈસ્ક્રીમ ખાવાનું મજા કોને આવી? તને હું મજા આવી? એટલે એ તો હમણાં વિષ્ઠા થઈ જશે. તમે ગમેલી કોફી પીવો તો શાની મજા આવી તને? કોફી પીવાની પાછો, આઈસ્ક્રીમ ખાવાનો પાછો, પીઝા ખાવાના પાછા, મર્સિડીઝમાં જવાનું. પણ જો મન એમ માને કે મર્સિડીઝમાં મજા છે, એ વખતે મનને ઠપકારો કે તારે મર્સિડીઝ મજા નહીં એલા, એ તારે મન નથી. મન તો જુદું છે મારે, કરવાનું બધું પાછું ના નથી. પણ જયારે મન એમાં માલ મનાઈ જાય કે એ વખતે મને પાછું પાડવા. મારે 95 પહેલા માં જ વાત કરે કે જયારે કોઈ પંચવિષયમાં સારપ મનાય ને તરત મને ઠપકારો કે મુખ મલાવ. એના કરતા આત્માનું સુખ વધારે છે ને આત્મા કરતા પરમાત્માનું સુખ વધારે. તો શ્રીજી મહારાજ કહે છે કે જો આત્માનો જો આવો કોઈ વિચાર હોય તો સુખ હોય, દુઃખ હોય, માન હોય, અપમાન હોય, જન્મ હોય, મરણ હોય, કોઈ બીક નહીં લાગે. રોગની કોઈ બીક નહીં લાગે. નિર્ભયતા રહેશે કે હું મરશે તો દેહ મરશે, આત્મા ક્યાં મરવાનો? આત્મા તો ન જાય તેમ રે દેવા કાદા. આત્મા તો મરવા નથી, પણ રાત દાડો આપણને આત્માનું ચિંતન છે એટલે આપણને એનું દુઃખ રહ્યા કરે. તો પહેલી વાત એ છે કે જો આત્માને માનશો ને, ખરેખર આ પ્રયોગ કરવા જેવો છે. એટલા માટે જ મહારાજ આપણને આ પોતાની વાત હું કામ કરે કે ભાઈ મને આત્મા દેખાય છે. તો દેખાવું તો સાક્ષાત્કારની ભૂમિકા છે, પણ ત્યાં સુધી પેલા જાણે તો ખરા કે હું દેહ નથી ભાઈ સાહેબ. અને દર વખતે મને ઠપકારો, દર વખતે બુદ્ધિને કહો. જયારે આંખને બહુ મજા આવે ને કે આજે તો બહુ અદભુત છે, કે હું અદભુત છે? અંદર જીવ ન હોય તો હું દેખાય તને? કોઈ સાંભળે કે મજા આવી, પણ અંદર આત્માનું તો હું સાંભળે? અંદર આત્માનો તો ઝીપડી હું ખાવાની હતી ભાઈ સાહેબ? કોઈ મરેલું મરજો, મોઢું ખોલવું હોય ને અંદર આઈસ્ક્રીમ મૂકો, એનો શું સ્વાદ આવે? કશું સ્વાદ નથી આવતો. એટલે આત્મા છે. બીજી વાત મહારાજે વાત કરી છે કે જો આત્મા મનાય તો દેહ પ્રત્યેની આસક્તિ, દેહના સગા સંબંધ પ્રત્યે મમત્વ, મમ એ દુઃખદાયક છે. મમત્વ કે ભાઈ દુકાન આગ લાગી છે પણ આપણે આઈસ્ક્રીમ કઈ તકલીફ? તારી દુકાન બળી ગઈ તો પ્રશ્ન થાય. આપણે આઈસ્ક્રીમ ખાતા હોય, પીઝા ખાતા હોય, કોઈ ક્રિકેટ મેચ જોતા હોય, એમાં આપણે ભારત જીતવું હોય અથવા અમેરિકા તમારે જીતવું હોય, ફૂટબોલમાં તમે જોતા હોય, તાળીઓ પાડતા હોય, અને અચાનક કોઈક આવીને કહી દે કે અમને એક્સિડન્ટ થયું અને એક છોકરાનું માથું ફાટી ગયું. આપણે શું કે હારા આજના છોકરા તો હેલ્મેટ નથી પહેરતા. એટલો કોમેન્ટ આપ્યા જરા કે આઈસ્ક્રીમ ખાતા ખાતા, પીઝા ખાતા ખાતા, ટીવી જોતા જોતા, ફૂટબોલ જોતા જોતા, ક્રિકેટ જોતા જોતા, પણ બીજો ભાઈ કે છોકરો તમારો હે મારો, તો તરત આઈસ્ક્રીમ હાથમાંથી હેઠો પડી જાય. તો એક સેકન્ડ પહેલા વ્યક્તિ તો મૃત્યુ થયેલું, માથું તો ફાટી જ ગયેલું, પણ એ મારો નહોતો.
રોજના 1.5 લાખ થી 2 લાખ રોજ માણસો મરે છે. આપણે ક્યાં દુઃખ થાય? કેટલા ભૂકંપમાં જતા રહે? આપણે જોઈએ છે મરદાઓ, આપણે જોઈએ છે ટીવી ચેનલમાં, ન્યૂઝ ચેનલમાં, ભૂકંપમાં જોઈએ છે, એક્સિડન્ટમાં જોઈએ છે, બસ બળી ગઈ, 38 જણા મરી ગયા, એ આપણે જોઈએ છે. આપણને કોઈ દુઃખ નથી, કારણ કે મમત્વ નથી. પણ જ્યાં મારું છે ને ત્યાં દુઃખ છે. એટલે દેહ મારું નથી, દેહના સગા સંબંધી ક્યાં મારા? તો પ્રથમનું 21મું વતરામત છે, પ્રથમનું 37મું વતરામત છે, પ્રથમનું 44મું વતરામત છે, કાર્યાળીનું 7મું વતરામત છે, ત્યાર પછી મધ્યનું 32મું વતરામત છે, અંત્યનું 19મું વતરામત છે. આ બધા યાદ રાખજો વતરામત, તો બધા ફકરા વાંચતો નથી. પણ પ્રથમનું 21મું વતરામત, પ્રથમનું 37મું વતરામત, પ્રથમનું 44મું વતરામત, ત્યાર પછી કાર્યાળીનું 7મું વતરામત, પછી મધ્યનું 32મું વતરામત, પછી અંત્યનું 19મું વતરામત. આ બધા જ વતરામતમાં દેહ મારો નથી, તો દેહના સગા સંબંધી ક્યાંથી મારા હોય? મારા દ્રષ્ટાંત હોય પછી આ બધા જ વતરામતમાં, કે ગયા જન્મ આપણે કૂતરો હતા, એની પહેલા આપણે ગધેડો હતા, એની પહેલા આપણે ભૂંડ હતા, એની પહેલા આપણે મકોડો હતા, એની પહેલા આપણે કાગડો હતા. તો એ આપણા મા બાપ, આપણી પત્ની, આપણા દીકરા દીકરી અત્યારે ક્યાં? તો મમત્વ આપણે ભૂલી ગયા છે. માય છે જ, એનો અર્થ નથી ઘરમાં પણ કાઢી મૂકવાના, એનો અર્થ નથી દીકરા દીકરી નથી ભણાવવાના. પણ જે એને પ્રત્યે જે મમત્વ, એને જે ઝઘડા, એને જે ક્લેશ, એને જે કંકાસ, અને કદાચ કોઈ આપણો દીકરો ન સાચવે, દીકરી ન આપણા હાથે, મૂકો તડકે ભાઈ. ગયા જન્મનું કેટલું આપણે ક્યાં યાદ છે? મહારાજ આ વાત બધી કરી છે. આ પ્રથમ 44 પણ બધા વચનામાં વાત કરી છે મહારાજે. તો જો દેહથી આત્મા જુદો મનાય, તો મારે આત્માને કોઈ માં નથી, આત્માને કોઈ બાપ નથી, આત્માનો કોઈ દીકરો નથી, આત્માને કોઈ દીકરી નથી, આત્માને કોઈ પતિ નથી, આત્માને કોઈ પત્ની નથી. એવું નહીં પાછું કે ઘરમાંથી કોઈને કાઢી મૂકવાના, કે મારે આત્માને કશું જ નથી, એવું નથી. બધું સાચવાનું, પ્રેમે આપવાનું, સમય કાઢવાનો, સંસ્કાર આપવાનો. આપણો જ દીકરો છે, મારો કોઈ દીકરો જ નથી, પછી સંસ્કાર નહીં આપવાના, પૂજા કરવાનું નહીં કરવાનું, મંદિરમાં નહીં મોકલવાના, ભણાવવાનું નહીં, એવું નથી. એ આપણે કરવાનું છે. બધી જ આપણી મા બાપ તરીકે, પતિ પત્ની તરીકે, કે ભાઈ તરીકે, દીકરા દીકરી તરીકે, કુટુંબની બધી જવાબદારી પ્રામાણિકતાથી નિભાવવાની છે. પણ આ બધા ભગવાનના છે માનીને, એમને એક સેવાની ભાવનાથી. પણ હકીકતમાં આપણે જુદા. જે નિષ્કાળ સ્વયં કહ્યું કે મેં તો આદિ અનાદિ, બહુ અદભુત વાત કરી હતી. નિષ્કાળ સ્વયં લખ્યું છે, મેં આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલ્યા અનાદિ મિર્ગે સર્વે ઉપાધિ, કહા કાશ ને કહા કુવાડા, કહા ઘડા પતે સુતાર હતા. એટલે જબ તે મોય સદગુરુ મિલ્યા મિર ગયા સર્વે ચાર. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માતને થાર, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ અમારી જાત. એટલે ટૂંકમાં શ્રીજી મહારાજે એક વાત લખી છે કે જો આત્મારૂપ મનાશે તો દેહના સગા સંબંધીમાં પણ આસક્તિ નહીં રહે. બીજી વાત, ત્રીજી વાત કરી કે જો આત્મારૂપમાં તો જ્ઞાતિ જાતિના લઠ્ઠા નીકળી જાય. ભારતમાં જે જ્ઞાતિ જાતિના લઠ્ઠાઓ છે, એકાબીજા જ્ઞાતિ જાતિ સાથે વેર બુદ્ધિ છે. કેટલું બધું, ઓહો, બિહારમાં હમણાં 10 કંઈક એપિસોડ આવેલા, કેટલી કતલેઆમ થયેલી, બોલો, કેટલી બધી. સરકાર જોઈ રહી હતી, 40 જણા, 50 જણા, 100 150 લોકોને મારી નાખે. આ જ્ઞાતિવાદ, રંગભેદની નીતિ લીધે કરોડોની કતલેઆમ થઈ છે દુનિયાના દેશમાં. આ ગુલામી પ્રથા તમે જુઓ, ભારતમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન કેટલો હતો, પછી એને અડાય નહીં, સામે બોલાય નહીં, જોવાય નહીં, વાતચીત થાય નહીં. આ બધું અજ્ઞાન હતું, અજ્ઞાન હતું. હકીકત આત્માને કોઈ, મારે લખ્યું છે આત્મા કણબી નથી, આત્મા ક્ષત્રિય નથી, આત્મા પટેલ નથી, આત્મા બ્રાહ્મણ નથી, આત્મા શુદ્ર નથી, આત્મા હરિજન નથી. આ બધી જ વાતો મહારાજે લખી છે અંત્યના 39માં વચનામૃતમાં બધામાં. તો જો આત્માનો કોઈ દેશ નથી. આજે હું જન્મો અહીંયા, પણ આવતીકાલને પાકિસ્તાનમાં જન્મો, અથવા ઇંગ્લેન્ડમાં જન્મો, ફ્રાન્સમાં જન્મો, ફ્રાન્સ વાળા ભારતમાં જન્મા હોત, તો બસ મારો દેશ મોટો. આ દેશને અસ્મિતા રાખવાની ના નથી, પણ એને લીધે આપણે દુઃખ થયા કરે, આપણું મન અશાંત રહ્યા કરે. ભારતમાં પ્રોબ્લેમ રહ્યા જ કરવાના છે બધા, દરેક દેશમાં પોતપોતાના પ્રોબ્લેમ જુદા હોય, પણ એને લીધે આપણે દુઃખી થયા કરીએ, વાત ખોટી. તો મહારાજ કે જો દેહથી આત્મા જુદો મનાય તો જ્ઞાતિનો, જાતિનો, રંગભેદનો આ કેટલા પ્રશ્ન નીકળી જાય. એક વાત એ છે. ચોથી વાત મહારાજે વાત કરી છે કે પંચ વિષયમાં આસક્તિ, કોઈ પદાર્થ મોહ ન રહે, કારણ કે આત્મા કોઈ પદાર્થ કે સુખી નથી.
આત્મા કોઈ પદાર્થ કે દુઃખી નથી, આત્મામાં કોઈ સ્વભાવ દોષો નથી. મહારાજને પ્રશ્નના 61માં વચરાતમાં પ્રશ્ન પૂછ્યો છે. મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ બધા સ્વભાવ તો છે જ, પણ એમાં અમારે ધીરજ એટલે એમાં અમે લેવાય ન જઈએ, એનો ઉપાય બતાવો. તો શ્રીજી મહારાજ શું કહે છે? પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગ્ય કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શું ઉપાય છે? પણ શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નથી. લો, પેલી વાત તો આવે જ છે, હું તો દેહથી નોકો અને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશય દ્રઢ થાય, સામાન્ય ને અતિશય, ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. તો આ બધા સ્વભાવ, આપણા દોષો, આપણી વાસનાઓ, બધા આસક્તિ છે, પણ એને દર વખતે આ દવા લગાડતા આપણે શીખવું પડે. દુખે ત્યારે જેમ આપણે મલમ લગાડીએ, સ્પ્રે છાંટીએ અથવા પેનકિલર ટેબ્લેટ લઈએ, તો આવી જ વાત મહાદેવ પ્રથમ 73માં વચન, હું આત્મા છું, એને કોઈ આસક્તિ નથી. સારંગપુરનું પહેલું મહારાજ કે પંચ વિષયની નિવૃત્તિ ક્યારે થાય? હું આત્મા છું, બસ હું આત્મા માનું. તો પ્રથમનું 73મું વચરામત છે, સારંગપુરનું પહેલું વચરામત છે, મધ્યનું પહેલું વચરામત છે. આ બધા જ વચરામતમાં ઘણી ઘણી 3 ઉપાય બતાવ્યા છે: આત્મનિષ્ઠા, ભગવાન મહિમા અને વૈરાગ્ય. પણ એક ઉપાય તો આત્મનિષ્ઠા તો છે ને છે જ. આખા વચરામતમાં જ્યાં વાસના ટાળવાની વાત મહારાજ કરી હોય, સ્વભાવ ટાળવાની વાત મહારાજ કરી હોય, પંચ વિષયમાં આસક્તિ ટાળવાની મહારાજ વાત કરી હોય, કે આત્માના તો મહારાજ લાવ્યા જ છે. તમે સારંગપુરનું પહેલું વચરામત વાંચો, સારંગપુરનું 15મું વચરામત વાંચો, લોહીનું 17મું વચરામત વાંચો, લોહીનું 16મું વચરામત વાંચો, સારંગપુરનું 5મું વચરામત, સારંગપુર પહેલું, ત્યાર પછી મધ્યનું પહેલું વચરામત તમે વાંચો, અંત્યનું 21મું વચરામત આપણે વાંચીએ, ત્યાર પછી અંત્ય 39મું વચરામત તમે વાંચીએ, લોહીનું 10મું વચરામત તમે વાંચો. આવું તો ઘણા બધા, મેં તો થોડાક નંબર આપ્યા તમને, પણ આ બધા જ વચરામત એક ઉપાય તો આ જ છે. હવે જો આપણે ઉપાય અજમાવીએ નહીં તો પછી રિઝલ્ટ ન આવે. મારે 2 ઉપાય બતાવ્યા. પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ છીએ, પણ પ્રાપ્તિનો વિચાર થતો કેમ નથી? આ દેહ ભાવ નડે છે. પ્રાપ્તિનો આનંદ કેમ નથી આવતો? જે યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ મળ્યા છે, એ જ આપણને મળ્યા. જે યોગી બાપાના શાસ્ત્રીમાં મળેલા એ જ આપણને મળ્યા. તો યોગી બાપાને જે શાસ્ત્રીમાં આનંદ હતો એ આપણને કેમ નથી? જે શાસ્ત્રીમાં ભગતજીમાં મળેલા એ જ આપણને મળ્યા. શાસ્ત્રીમાં જેટલું આપણું અપમાન નતું, શાસ્ત્રીમાં જેટલું આપણું દુઃખ નથી, શાસ્ત્રીમાં જેટલી અગવડ નથી, છતાં શાસ્ત્રીમાં જે આનંદ હતો એ આપણને કેમ નથી? જે ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી મળેલા, એના એ જ ગુણાતીતાનંદ સ્વામી આપણને મળ્યા છે, છતાં ભગતજી મહારાજ આટલા અપમાનમાં, આટલી તિરસ્કારમાં, આટલી ઉપેક્ષામાં એને જે આનંદ હતો એ આપણા આનંદ કેમ નથી? કારણ કે આપણને દેહ ભાવ છે, તો પ્રાપ્તિનો આનંદ પણ નહીં આવે. તો દેહ ભાવથી આપણે જેટલા મુક્ત થઈએ, અને જ્યારે જ્યારે આપણને આ પદ વિષયમાં માલ મનાય, તો આ બધા જ વચરામનો જે હું નંબર બોલ્યો એ બધા જ વચરામ ઉપાય તરીકે એક આ ઉપાય બતાવ્યો કે હું આત્મા છું એવું માનું, આત્મા છું એવું માનું, હું આત્મા છું માનું. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ વારંવાર નિજાત્માનું બ્રહ્મરૂપમ, નિજાત્માનું બ્રહ્મરૂપમ વાત આવે. તો આટલી વાતો આપણે સમજીએ કે શ્રીજી મહારાજે જે આપણને ઉપાય બતાવ્યો છે કે આત્મારૂપ માનવાનું. તો પહેલા તો હું એક આત્મા છું. હવે એક આગળની ભૂમિકા ઉપર આપણે જઈશું આવતીકાલે, કે હું પહેલા તો સ્થૂળ દેહ નથી, હું સૂક્ષ્મ દેહ નથી, હું કારણ દેહ નથી, તો હું કોણ છું? હું આત્મા છું. એ આત્મા કેવો છે? તો સચ્ચિદાનંદ રૂપ છે. ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. હવે આગળની ભૂમિકામાં આપણે જવાના છે. બાકી આત્મા શું છે? એ બ્રહ્મ છે, અક્ષર છે, અક્ષરધામ છે. તો હવે હું આત્મા છું એટલું નહીં, 3 દેહથી જુદો આત્મા છું ત્યાંથી અટકવાનું નથી. હવે એક સ્ટેપ ઊંચાઈ પર જવાનો છે કે હું અક્ષર છું, હું બ્રહ્મ છું, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસો અસ્મિ. તો એ ભૂમિકામાં આપણે કેવી રીતે જવું, શું કરવું, એનાથી શું લાભ થાય, તો એની વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલ સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન
સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.